નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર આકેશણ ફાટક નજીક આવેલી દીપનગર સોસાયટીના રહીશોએ આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરી હતી. રેલવે વિભાગ દ્વારા સોસાયટીનો બહાર નીકળવાનો માર્ગ બંધ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રેલવે વિભાગનું કહેવું છે કે આ વિસ્તાર તેમની હદમાં આવે છે. જોકે સોસાયટીના રહીશોએ આ નિર્ણયનો વિરોધ કર્યો છે. તેમના જણાવ્યા મુજબ જો આ રસ્તો બંધ કરવામાં આવશે તો સોસાયટીના રહીશોની અવરજવર પર ગંભીર અસર પડશે. રહીશોએ કલેક્ટરને વિનંતી કરી છે કે આ મામલે યોગ્ય પગલાં લેવામાં આવે જેથી તેમની રોજિંદી અવરજવરમાં કોઈ મુશ્કેલી ન પડે. કલેક્ટર કચેરી દ્વારા આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે. અમે દીપનગર આકેશણ પાઠક દીપનગર થી આવેલા છે. અમારે રસ્તો બંધ થઈ રહ્યો છે રેલવે દ્વારા. એના માટે અમે કલેક્ટરશ્રીને મળવા આવ્યા છીએ. કેમ કે એકદમ રસ્તો બંધ થાય છે, અવર જવર માટે સહેજ પણ નથી રહેતો. એટલે નમ્ર વિનંતી કરવા આવ્યા છે કે ભાઈ અમારે રસ્તોનો અને પાકો રસ્તો બનાવીને આપે. છેલ્લા 25 વર્ષથી અમે માટીમાં ધૂળમાં એટલા હેરાન થઈએ છીએ ને જવા આવવાની બહુ તકલીફ રહે છે. એટલે નમ્ર વિનંતી છે કે ભાઈ અમારો રસ્તો કાઢી આપો અને પાકો રસ્તો બનાવીને આપો. શું નામ તમારું? જયશ્રીબેન ગુરુ. શું ખાતરી આપી છે કલેક્ટરશ્રીએ કીધું કે મેં રજૂઆત કરી છે કે હાલ તાત્કાલિક કામ બંધ રાખો, પછી જે હશે એ અમે જોઈને કાગળ તમારું અને જે હશે રેલવેનું એ રીતે કન્ફર્મ કરીને પછી તમને અમે જણાવીશું. અમે દીપનગર સોસાયટીમાંથી આવ્યા છીએ અને અમે 25 વર્ષથી રહીએ છીએ. અમારે ત્યાં આ વખતે રેલવે વાળાએ એમનો રસ્તો બંધ કરેલ છે અને એમની હદે થાંભલા મૂકેલ છે અને એ રસ્તો બંધ કરવાથી અમારા વિદ્યાર્થીઓજનોએ ચાલવામાં તકલીફ થાય છે અને સ્કૂલ જવા માટે, કોલેજ જવા માટે રસ્તો બંધ કરેલ છે. ચાલવા જેવો પણ રસ્તો રાખેલ નથી. એ માટે અમે કલેક્ટર ઓફિસમાં અમે અપીલ કરવા આવ્યા છીએ કે અમારા આ રસ્તો ખોલવામાં અને રસ્તો બંધ કરેલ છે તે એના થાંભલા હટાવવા માટે અને રસ્તો ખોલવા માટે વિનંતી છે.